જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે। આવું પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં જઈને ખાડીઓ અને નર્મદામાં જતું હોય। ખાડીઓ અને નર્મદાનું જળ તો પ્રદૂષિત થાય જ છે અને સાથે સાથે આવા પાણીથી ખેતીની જમીનોને પણ નુકસાન થાય છે, તેમજ આ પાણી પાલતુ અને જંગલી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે। ઝઘડિયા જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતા એક સાથે 8 ગાયોના મોતને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। આ સંદર્ભે પશુપાલક ગંગુદાસ ધરજીયા ભરવાડ દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ લખાવવામાં આવી હતી। તે મુજબ જીઆઈડીસીની બ્લેક રોઝ કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી કુલ 8 ગાયોના મોત થયા હતા। આ સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે જીપીસીબીની જાણ કરતા જીપીસીબી દ્વારા પાણીના નમૂના લેવાયા હતા। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીઆઈડીસીમાં 14 જેટલી ગાયોના મોત થયા હતા। જીઆઈડીસીની કંપનીઓના ચાલકોનું બનેલું જીઆઈડીસી એસોસિએશન કાર્યરત છે, ત્યારે જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના મોત થાય ત્યારે જીઆઈડીસી એસોસિએશનને પણ યોગ્ય ભૂમિકા અપનાવવા આગળ આવવું જોઈએ, તેમજ આ બાબતે ગૌણ કક્ષાએ પણ આમાં સંડોવાયેલા કંપનીના સંચાલકો સામે કડક પગલાં લેવાય તે માટે આગળ આવવું જોઈએ। તમારું નામ શું છે? મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ ધરજીયા। શું ઘટના બની? જો કે આ થળે આ બ્લોક રોસમાંથી પાણી નીકળતું છે બહાર, આ કેમિકલવાળું, અને આ અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે, અને ગોવાળિયા ચારવા આવ્યા તો આ 8 ગાયે આ પાણી પી લીધેલું છે। જો આ હામી થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા ચરતા બહાર નીકળ્યા એટલે ગાયો ધરુજી અને પડવા લાગી। પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે, એટલે એ મેં તરત એ ગાયોને ઘેરે રવાના કરી દીધી, 5-6 ગાયોને, અને 3 ગાયો તાંતા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો, અને આપણે 3 આય મરી ગઈ અને 5 ગાયો ઘેરે જઈને મરી ગઈ, ટોટલ 8 ગાયો મરી ગયેલી છે। આ બાબતે તંત્રને જાણ કરી કોઈને? આ બાબત આ વીડિયા બાબતમાં આ મેં તમે લોકોને જાણ કરી, પછી મેં વીડિયા બોલાયા, પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો, તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં। પછી કહે છે એ લોકો એમ કહે છે એમ કે તમે જે કરવો તે કરો, અમારા સાહેબ કંઈ બહાર ગયો છે, સાહેબ આવે પછી મેં તમે ડિસિઝન લેવી। પહેલાં અમને એમ કીધું કે 1 કલાકમાં તમને ડિસિઝન અમે આપી દઈએ, પછી એ લોકોએ એમ કીધું કે ભાઈ હવે 2:30 વાગે મિટિંગ અમારી છે, મિટિંગ પત્યા પછી તો અમે 2:30 વાગ્યા સુધી રાહ જોઈએ, 2:30 વાગ્યા પછી રાહ જોઈએ, પછી કે હવે 3 વાગે આવજો, પછી 3 વાગે એટલે લોકોને કોલ કર્યો કે ભાઈ અમારા સાહેબ બહાર ગયેલા છે, એની જોડે અમારે વાત નહીં થતી, હવે કાલ 10 વાગે મિટિંગ રાખજો। પછી એ લોકોએ કંઈ અમને સરખો જવાબ નહીં દીધો, પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી છે। આ કઈ કંપની છે? બ્લેક રોઝ।